અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક અને સૌથી વિવાદિત સ્કૂલ એવી 7th ડેની વાત કે જ્યાં સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે કેસ છે જેમાં મૃતક વિદ્યાર્થીના હુમલા બાદના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઈજાગ્રસ્ત હાલતમાં આ મૃતક વિદ્યાર્થી જે નયન સંતાણી હતો તે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે। પેટના ભાગે હાથ રાખીને સ્કૂલમાં આવતો દેખાઈ રહ્યો છે। આસપાસ કેટલાક બીજા વિદ્યાર્થીઓ પણ છે કારણ કે જ્યારે આ હુમલો થયો હતો ત્યારે સ્કૂલ છૂટવાનો આ સમય હતો। સીસીટીવીમાં સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવે છે કારણ કે નયન જે પેટ ઉપર હાથ રાખીને સ્કૂલમાં આવે છે અને ત્યાં સ્કૂલના સંચાલકો સિક્યુરિટી ગાર્ડ હતા પરંતુ તેને કોઈ તસદી ન લીધી। સીસીટીવીમાં સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી કે જ્યાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર પણ ન અપાઈ। પરિવારજનોએ નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા। સાથી વિદ્યાર્થીઓએ તેને ઉપાડ્યો અને નયનને રિક્ષામાં બેસાડ્યો હતો। સ્કૂલ સ્ટાફના લોકો ઈજાગ્રસ્ત નયન પાસે ફરક્યા પણ ન હતા। નયનને હોસ્પિટલ લઈ ગયા બાદ 108 સ્કૂલમાં આવી હતી એટલે કે જ્યારે ઘટના બની 12:50 ત્યારબાદ 1:11 108 જે છે તે સ્કૂલમાં આવી હતી। અહીંયા સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી અને સાથે સાથે બીજી વસ્તુ એ પણ છે કે 108 જે છે તે સ્કૂલમાં મોડી આવી જેના કારણે પણ જે મૃતક નયન છે તેને સારવાર આપવામાં ક્યાંક વિલંબ થયો હતો જેના જ કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। પરંતુ અહીંયા સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી છે। સ્કૂલ છૂટવાનો સમય છે એવા સમયમાં આખી આ ઘટના ભલે સ્કૂલની બહાર બની હોય પરંતુ સ્કૂલની અંદર જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે પેટના ભાગે હાથ મૂક્યો હતો તે ચાલી રહ્યો હતો તેમ છતાં સ્કૂલ સંચાલકોએ કોઈ તસદી ન લીધી। અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરી અમારી સાથે ફોનલાઈન પર છે। રોહિતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર રોહિતભાઈ, છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલમાં જે વિવાદ અને વિદ્યાર્થીના હુમલાનો કેસ ચાલી રહ્યો છે હવે 15 દિવસ બાદ સીસીટીવી સામે આવ્યા છે। હવે શું પગલાં લેવામાં આવશે સ્કૂલ સામે? જી ચોક્કસ, એના માટે અમારી આરટી 2012 અંતર્ગત જે ટીમ બનાવવામાં આવેલી છે તે તપાસ સમિતિ જે છે રિપોર્ટ આપશે તેના દ્વારા આગળની કાર્યવાહી થશે। અત્યારે જે વિડીયો એમનો જે સીસીટીવીનો બહાર જે વાયરલ થયો છે અથવા અમને મળ્યો છે અને વાલીઓના ગ્રુપમાં પણ શાળા દ્વારા કંઈક મૂકવામાં આવ્યો છે તેવી માહિતી મળેલી છે તો એમાં જે છે એ મૂળ મુદ્દે આખી જે તપાસ છે સીસીટીવી ફૂટેજ જે છે એ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આખી તપાસ ચાલી રહી છે અને એમાં જે છે એ સીસીટીવીનો સમગ્ર કબજો પણ એમની પાસે છે અને ગુનો પણ દાખલ કરેલો છે। આચાર્ય શ્રી અને સંચાલક સામે જવાબદારો સામે જરૂરી જે કાર્યવાહી છે એ આગામી દિવસોમાં જે નિયમાનુસાર હશે તે થશે જ। રોહિતભાઈ, આ સ્કૂલ દ્વારા સીસીટીવી બહાર પાડવામાં આવ્યા છે એવી કોઈ વાત સામે આવી છે? કારણ કે આપ કહી રહ્યા છો કે કબજો એમની પાસે છે જે છે એ સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે કે કેમ એ હકીકતમાં ખ્યાલ નથી પરંતુ આ રીતે જાણવા મળેલી માહિતી પ્રમાણે સીસીટીવી ફૂટેજ જે છે શાળા દ્વારા બહાર પડેલા છે પાડવામાં આવ્યા છે તેવી માહિતી મળેલી છે। તો બહાર પાડવામાં આવ્યા એનો મતલબ કે પેરેન્ટ્સના ગ્રુપમાં કે સોશિયલ મીડિયા પર આ થયા છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચ જે તપાસ કરી રહી છે અથવા આપના દ્વારા જે તપાસ કમિટી રચવામાં આવી છે શું અત્યાર સુધી એમના દ્વારા સ્કૂલ પાસે કોઈ સીસીટીવી માંગવામાં નતા આવ્યા? આમાં સમગ્ર રીતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે પ્રથમ દિવસથી સીસીટીવી ફૂટેજનો સમગ્ર રીતે કબજો મેળવી લઈ અને તપાસની કાર્યવાહી શરૂ કરેલ છે એટલે એ રીતે જ્યાં સુધી તેમના પાસે કાર્યવાહી ચાલતી હોય ત્યાં સુધી એ માંગવાનો વિષય નહોતો પરંતુ હવે જે આરટીઈની અમારી જે કમિટી તપાસ કમિટી નક્કી કરવામાં આવેલી છે 5 સભ્યોની અને એ સભ્યો દ્વારા પણ અમે એમને રૂબરૂ ત્યાં બતાવવા સીસીટીવી ફૂટેજ અને જરૂરી સહકાર આપવો એ પ્રમાણે પણ અમે જોઈન્ટ કમિશનર પોલીસને પણ આપણે આ બાબતે લખ્યું છે અને અમારી ટીમે જે છે તપાસ સ્ટાર્ટ પણ કરી છે। બિલકુલ, જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્યાં સિક્યુરિટી સ્ટાફ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, નયન અંદર આવી રહ્યો છે, આમાં જે જવાબદાર હશે કારણ કે આમાં એવું છે કે ભલે અન્ય વિદ્યાર્થી દ્વારા આ બાળક પર હુમલો થયો હોય પરંતુ એને ત્વરિત સારવાર ન મળી એની પાછળના 2 કારણ આમાં સામે આવ્યા છે। સ્કૂલ સંચાલકો જે તરત તેમને પ્રાથમિક સારવાર ના આપી અને બીજું એ કે 108 ને 12:56 ફોન કરવામાં આવ્યો છે અને આવે છે 1:11। શું આમાં પણ ક્યાંક બંને સામે પગલાં ભરાઈ શકે? 108 પણ મોડી આવી છે। જે એ આખો તપાસનો વિષય છે પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે અમે બી પ્રાથમિક રિપોર્ટ જે આપ્યો છે એમાં સ્પષ્ટ છે કે ભાઈ જે કઈ ઘટના બની છે તેને તાત્કાલિક જો એ જે નયનને સારવાર આપી હોત તો ચોક્કસ
એને આપણે બચાવી શક્યા હોત એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય. અને બીજું કે એ જે ઘટના બની તરત જે છે એને સારવાર માટે હોસ્પિટલ માટે જે સિક્યુરિટી સ્ટાફે તરત જ કાર્યવાહી કરવાની અને ત્યાં શિક્ષક અથવા આચાર્ય જે કંઈ છે એમને સાથે જોડાઈ જઈ અને આ સમગ્ર રીતે જે ઘટનામાં જે છે જે બની છે એમાં એમને એ પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર હતી એવું સ્પષ્ટ જણાય છે. એટલે પ્રાથમિક રિપોર્ટમાં એમાં એમની બેદરકારી તો છે જ. બિલકુલ આભાર જી, બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો ગંભીર બેદરકારી પ્રાથમિક રિપોર્ટમાં આવી છે, પણ સૌથી મોટો ખુલાસો એ પણ થયો છે કે ક્રાઇમ બ્રાન્ચ પાસે સીસીટીવી હતા પરંતુ તપાસ ચાલી રહી હતી. હવે શાળા દ્વારા સીસીટીવી બહાર પાડવામાં આવ્યા છે તે વાત સામે આવી છે. દિવ્યા મારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, જે ઘટના બની હતી 19 ઓગસ્ટના રોજ બની હતી અને ક્યાંક અલગ અલગ મંતવ્યો પણ જે તે સમય સામે આવ્યા હતા. મૃતકના માતા જે કહી રહ્યા હતા તે હકીકત સીસીટીવીમાં પણ દેખાઈ રહી છે કે એ રિક્ષામાં બેસાડીને લઈ ગયા. સ્કૂલ સંચાલકો કહી રહ્યા હતા કે અમે 108 બોલાવી હતી, એ મોડી આવી જેના કારણે રિક્ષામાં લઈ ગયા. તેના સાથી વિદ્યાર્થી પણ કંઈ કહી રહ્યા હતા. હવે સીસીટીવી બાદ શું ખુલાસો થયો? પ્રીતિ, એક બાદ હવે જે અત્યાર સુધીમાં સીસીટીવી અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ જોવા નતા મળ્યા. માત્ર પોલીસ તપાસને લઈને માત્ર પોલીસ પ્રશાસન જોડે જ હતા. પરંતુ હવે જે વિડીયો વાયરલ થયું છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્કૂલના સંચાલકો દ્વારા જે વાલીઓના વોટ્સઅપ ગ્રુપોમાં પણ વિડીયો ફરતા થયા છે. એટલે સ્કૂલ દ્વારા જે પોતાનો ખુલાસો છે તે સામેથી પોતાનો બચાવ કરવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. પરંતુ તે પહેલા જ જે તે સમયે જ્યારે ઘટના બની હતી એક બાદ એક વિદ્યાર્થીઓના નિવેદનો મીડિયા સમક્ષ પણ આવતા હતા કે સ્કૂલમાં જે નયનને વાગ્યું હતું ત્યારે પેટ પકડીને તેઓ સ્કૂલમાં પણ ગયો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી કે કોઈ પણ ધ્યાન આપવામાં નહોતું આવ્યું. તેની માતા આવે છે અને માતા જે સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેની માતા આવે છે, રિક્ષા પણ બોલાવે છે અને તે બાદ વિદ્યાર્થીઓના મદદથી સ્કૂલ રિક્ષામાં બેસાડીને નયનને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જો સ્કૂલ સંચાલકો ત્યાં હાજર હતા તો સીસીટીવીમાં શા માટે નયનને લઈ જતા સ્કૂલના સીસીટીવીમાં દેખાતા નથી? આ એક સીસીટીવીના આધારે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ જોડે અત્યાર સુધીમાં સીસીટીવી હતા, પરંતુ સ્કૂલ વાળાઓ તરફથી જ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય તેવી પણ એક માહિતી છે તે સામે આવી રહી છે. અને જે આક્ષેપો જે જોવા મળ્યા હતા, આક્ષેપો કરવામાં આવ્યા હતા, તે બાબતો પણ ક્યાંક સામે આ સીસીટીવીમાં જ પુરાવા દેખાઈ રહ્યા છે. જો કે સ્કૂલ સંચાલકોએ પણ કહ્યું હતું કે અમે 108ની મદદ લેવા માટે 108ને સંપર્ક પણ કર્યો હતો. 108 લેટ આવી હતી. સીસીટીવીમાં પણ જે ટાઈમિંગ છે તે પણ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ સ્કૂલના સંચાલકો છે જે સીસીટીવીમાં નયનને લઈ જતા કે પછી અંદર લાવતા કોઈ પણ પ્રકારને દેખાતા નથી. તે બાબત પણ સ્પષ્ટ દેખાઈ રહી છે અને પ્રાથમિક રિપોર્ટમાં પણ તે બાબતનું ક્લિયરન્સ થઈ ગયું હતું કે નયન જ્યારે ઈજાગ્રસ્ત થયો હતો, ભલે તેને ઈજા બહાર પહોંચાડવામાં આવી હોય, પરંતુ નયન જ્યારે પેટ પકડીને સ્કૂલમાં આવ્યો હતો તે દરમિયાન પણ કોઈ પણ પ્રકારની તપાસ કે કોઈ સંચાલકો ત્યારે તેને જોવા નતા મળતા. સીસીટીવીમાં પણ તેના વિદ્યાર્થીઓ, તેના મિત્રો છે તે તેની માતા જોડે જોવા મળે છે, પરંતુ સ્કૂલમાંથી કોઈ શિક્ષક કે કોઈ પણ કર્મચારી જોવા નતું મળ્યું. એટલે સ્કૂલના સત્તાધીશોએ જો પહેલેથી જ આ પ્રકારે માતા આવીને હોસ્પિટલ લઈ જાય છે તેની પહેલા જો કદાચ હોસ્પિટલ લઈ ગયા હોત તો આજે નયન તેના પરિવાર જોડે હોત. બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે.